गुजरात के राजकोट में भाजपा के प्रत्याशी पुरुषोत्तम रूपाला के खिलाफ आक्रोश कम नहीं हो रहा है। गुजरात के राजकोट में पुरुषोत्तम रूपाला ने क्षत्रिय राजपूत समाज की 2 बार माफी मांगी है, लेकिन विरोध अब तक कम नहीं हो रहा है। इसी बीच पुरुषोत्तम रूपाला को दिल्ली से न्योता आया होने की अटकलें लगाई जा रही थी, जिसे खुद पुरुषोत्तम रूपाला ने पत्रकार परिषद संबोधित करते हुए खारिज कर दिया है। પાર્ટીના ઉમેદવારોને પસંદ કરવાના અધિકારો પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડને છે। એની અંદર ફેરફારો કરવાના અધિકારો પણ પાર્લામેન્ટરી બોર્ડને છે। એ અહીંયા કોઈ અટકળો કરવાની ના હોય, કોઈ એના અધિકૃત વક્તવ્યો સિવાયની વાતોમાં ક્યાંય ફેલાવવું ન જોઈએ। આજ 1 તારીખ છે એટલે એમાં આજે તો પડવું જ નથી। ભરાઈ શકે એવું નથી, નિશ્ચિત જ છે। મોહનભાઈનું ડમી ઉમેદવારી તરીકે ભરવાનું ડે ફર્સ્ટથી નક્કી કરેલું છે। નહીં, એમાં મેં તો મારું સ્ટેન્ડ ડે ફર્સ્ટ ક્લિયર કરી દીધું હતું। મારીથી જે શાબ્દિક ભૂલ થઈ હતી મેં એની માફી મીડિયાથી પણ માગી લીધી હતી અને ક્ષત્રિય સંમેલનની અંદર જઈને રૂબરૂ પણ માગી લીધી હતી। એ વિષય મારી દ્રષ્ટિએ પૂરો થઈ ગયેલો છે અને મને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ આ અંગે હૈયાધારણ આપેલી હતી અને એ વિષયને લઈને એમણે મારી પાસે માંગણીઓ ના કરી હોય, એમણે પાર્ટી સામે માંગણીઓ રાખી હોય। એ સમાજ અને પાર્ટી વચ્ચેનો વિષય છે, એમાં હું કંઈ કોમેન્ટ કરી અને વધારાનું કશું કરવાના મતનો નથી। સમાજોને પોતાની વાત કરવાના પણ અધિકારો હોય છે અને વિપક્ષને પણ આ બધી પ્રવૃત્તિ કરવાના અધિકારો હોય છે। અમે એને માટે એ સમાધાન થઈ જાય, ક્ષત્રિય સમાજની લાગણીને જે કવાણી હોય તો એટલા માટે તો મેં માફી માંગી છે અને એ સમાજને એ છાત્ર ધર્મ પ્રમાણે એ માફી આપી દે એ પ્રકારની વાતો અમે કરી રહ્યા છીએ અને અમારા આગેવાનો પણ કરી રહ્યા છે। पुरुषोत्तम रूपाला को ही राजकोट से चुनाव लड़ाया जा रहा है। ऐसे में सौराष्ट्र के साथ साथ पूरे गुजरात में बसने वाले क्षत्रिय राजपूत समाज में विरोध देखने मिल रहा है। इस मामले अखिल गुजरात राजपूत युवा संघ के राष्ट्रीय अध्यक्ष पीटी जाडेजा ने भी पत्रकार परिषद का आयोजन किया और कहा कि मोदी साहब का 400 सीट का टारगेट हम 440 का करेंगे, लेकिन उन्हें रूपाला को हटाना पड़ेगा। आज जो क्षत्रियों अन्याय थई रह्यो छे ए आप जाणो छो। छेल्ला 8 दिवसथी आंदोलनो अने बहनों पण એટલા આક્રોશમાં છે। જે જોતા क्षत्रियोने अन्याय थयो छे ए आप पण जाणो छो, पण मीडिया मार्फत हूँ आपने એવું કહેવા માંગુ છું કે મોદી સાહેબ પણ ઇતિહાસના ખૂબ જ ચાહક છે અને क्षत्रियोના ઇતિહાસને જાણે જ છે। મોદી સાહેબના અમે એટલા ચાહક છીએ અને ક્ષત્રિય સમાજ મોદી સાહેબ સાથે કાયમ માટે છે। એને 400 सीट જોઈ છે। આ ક્ષત્રિયો 22 કરોડ છે ભારત ભૂમિ ઉપર, અમે 440 सीट અપાવશું। પણ મોદી સાહેબને વિનંતી એટલી છે, મોદી સાહેબનો ફેન છું, ચાહક પણ છું। જેમ રાજા રજવાડાઓ રાજ ચલાવતા હતા એ મોદી સાહેબ અત્યારે જે દેશ ચલાવે છે એની કલ્પના ન કરી શકાય, એ પણ આપ જાણો છો। તો મોદી સાહેબ એટલે ભાજપ કે ભાજપ એટલે મોદી સાહેબ એ પણ આપ જાણો છો। પેલા કે ને રામના નામે પથરા તરી જાય, અત્યારે પાણો મૂકી દો ને તો પણ ચૂંટાઈ જાય એવું મોદી સાહેબનું નામ છે। તો મહાન વીર પુરુષ અને આ સદીમાં બરાબર છે પેલા પીએમ એવા મેળા છે। એ પીએમ ને પ્રણામ કરું છું, વંદન કરું છું। એની ટિકિટ રદ કરવાની વાત છે, રાજકોટથી ખાલી હટાવવાની વાત નથી। તો અત્યારે એવી વાત થાય છે કે એને વડોદરાથી લડાવવાના નહીં, પરસોત્તમભાઈને આરામ કરવાનો છે। એની ભૂલની સજા એ જ છે જે રાજપૂતાણીની એને ટિપ્પણી કરી, કોઈ સાધારણ ટિપ્પણી નથી, સહન ના થઈ શકે એવી ટિપ્પણી છે। એ ટિપ્પણીનો હું વધારે વાત નથી કરતો।